દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે ધોરણ 12માં ચેપ્ટર નંબર 7ને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને ચેપ્ટર નંબર 7ની અંદર જાવાની મૂળભૂત બાબતો છે. ચેપ્ટર 7 કુલ 10 માર્ક્સનું ચેપ્ટર છે અને એ ચેપ્ટરમાં વધુમાં વધુ માર્ક્સ આપણે લાવી શકીએ જેના માટે આગળ પણ એની ચર્ચા કરેલી છે. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર 9 આમ 4 ચેપ્ટરો એવા છે કે જે ચેપ્ટરની અંદરથી અમને ખૂબ જ માર્ક્સ મળે એવા છે અને સરળતાથી માર્ક મળશે અને એ માર્ક્સ આપણે લેવા છે. એના માટે સર્વે મારા વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આ મારા વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો, શાંતિથી જોતા રહેજો અને શિક્ષક મિત્રોને બી વિનંતી છે કે મારા વિડીયોને તમે તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા રહેજો. પહેલો જ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ ઓબ્જેક્ટ આધારિત ભાષા છે? પહેલાં પેલું જાવા ઓબ્જેક્ટ આધારિત ભાષા છે, બરાબર. ત્યારબાદ છે જાવા શેના દ્વારા વિકસાવવામાં આવી છે? તો જાવા સન માઇક્રો સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી છે. સન માઇક્રો સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી છે. ત્યારબાદ જોઈએ C++ પછી વિકાસ પામેલી કઈ ભાષા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે વિવિધ પ્લેટફોર્મ પર ઓપરેટિંગ સિસ્ટમ માટે બનાવેલી છે? તો ત્યાં આગળ ઓપ્શનમાં C છે, ત્યારબાદ જાવા છે, ફોક્સપ્રો છે, ઓરેકલ છે. તો ત્યાં આગળ જાવા જવાબમાં આવશે. જાવા ભાષાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જાવા ભાષાની શરૂઆત 1991માં થઈ હતી. એક માના ક્વેશ્ચનો પૂછાય એટલે આપણે દરેક ક્વેશ્ચનને શાંતિથી સમજવાનો અને પછી એને અટેમ્પ્ટ કરવાનો. જાવાને શેના દ્વારા અમલ મૂકી શકાય તેવા પ્રોગ્રામના વિતરણ માટે આદર્શ ભાષા કહેવામાં આવી છે? તો WWWનો અર્થ થાય છે વર્લ્ડ વાઇડ વેબ. GPPLનું પૂરું નામ શું છે? બરાબર છે, GPPLનું પૂરું નામ શું છે? તો પહેલો એ છે જનરલ પ્રોગ્રામિંગ પર્પઝ લેંગ્વેજ, બીજું છે બીમાં છે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ત્રીજું છે એ અને બી છે અને ડીમાં ચોથું છે નન. તો પ્રોગ્રામનો જવાબ આવશે, આપણા પ્રશ્નનો જવાબ આવશે જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, બરાબર છે, જવાબમાં એ આવશે. ત્યારબાદ જોઈએ જાવા વિવિધ પ્રકારના ક્લાસની શું ધરાવે છે? વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી ધરાવે છે, જવાબમાં આવશે લાઇબ્રેરી, બરાબર. ત્યારબાદ જોઈએ વિવિધ પ્રકારના ક્લાસની લાઇબ્રેરી નીચેનામાંથી શેની સુવિધા પૂરી પાડે છે? તો ઓલ સુવિધા, ડેટા ટાઈપની સુવિધા પૂરી, IO ફાઇલની પણ સુવિધા પૂરી પાડે, યુટિલિટી વર્ક્સની બે સુવિધા પૂરી માટે ત્યાં આગળ જવાબમાં આવશે ઓલ. ત્યારબાદ JDKનું પૂરું નામ શું છે? તો જાવા ડેવલપમેન્ટ કિટ નામ છે, જાવા ડિઝાઇન કિટ છે, જાવા ડિઝાઇન કિટ છે કે નન છે? તો જાવા ડેવલપમેન્ટ કિટ નામ આપેલું છે. જવાબમાં આન્સર આપણે જવાબમાં જોવા મળશે. નીચેનામાંથી શેના નેટવર્કિંગ માટેના સામાન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલના વપરાશકર્તાના સેતુ ટૂલકિટના કાર્યો માટેના અનેક ક્લાસ હોય છે? તો જાવા પ્રોગ્રામની અંદર આપણે જોઈએ તો JSB કે JSP કે JDK? તો JDK જવાબમાં આવશે, બરાબર છે, યાદ રાખવાનું. જાવા કયા સ્તરે પ્લેટફોર્મ સ્વતંત્ર છે? જાવા સોર્સ પ્રોગ્રામ સ્તરે બી સ્વતંત્ર છે, બાઇનરી સ્તરે બી સ્વતંત્ર છે, માટે જવાબમાં આવશે અને બી જવાબમાં આવશે. જાવામાંથી કયા સ્તરે જાવાના પ્રાથમિક ડેટા પ્રકારનું કદ બધા જ વિકાસ પ્લેટફોર્મ પર અચળ છે? તો ત્યાં આગળ સોર્સ ફાઇલ જોવા મળશે, સોર્સ ફાઇલ જવાબમાં આવશે. નીચેનામાંથી કયા સ્તરે બાઇટકોડ ઇન્ટરપ્રિટરને કારણે પ્લેટફોર્મ સ્વતંત્ર શક્ય છે? તો ત્યાં બાઇનરી છે. ત્યારબાદ જોઈએ જાવાના રચયિતા શેના મિશ્રણના ઉપયોગ કરવાનું પસંદ કરે છે? તો જાવા રચયિતા કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશન બંનેનું મિશ્રણ કરવાનું યોગ્ય કરે છે. તો એનો જવાબ આવશે એ અને બી જવાબમાં આવશે. જાવામાં લખાયેલા પ્રોગ્રામને કમ્પાઇલેશન કરવામાં આવે છે તેને શું કહે છે? કમ્પાઇલેશ કર્યા બાદ એટલે ત્યાં શું કહેવાય છે? તેનો જવાબ આવશે JVM કહે છે. શું જવાબમાં આવશે? JVM જવાબમાં આવશે. જેનું પૂરું નામ શું છે? જાવા વર્ચ્યુઅલ મશીન નામ છે. શું નામ છે? જાવા વર્ચ્યુઅલ મશીન. જાવા વર્ચ્યુઅલ મશીન નામ છે. જાવા વર્ચ્યુઅલ મશીનની યાંત્રિક ભાષાને શું કહેવામાં આવે છે? જાવા મશીનના આંતરિક ભાષાને જાવા બાઇટકોડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જાવા બાઇટકોડ કહેવામાં આવે છે. જાવાના ઓછામાં ઓછા એક ક્લાસમાં કઈ મેથડ હોવી જોઈએ? તો ઓછામાં ઓછી એક ક્લાસમાં મેઇન મેથડ હોવી જોઈએ. જવાબમાં આવશે મેઇન મેથડ હોવી જોઈએ. ત્યારબાદ જોઈએ છે આપણે C ભાષામાં પ્રોગ્રામરો ક્લાસને શેનો ઉપયોગ કરીને નવો સંયુક્ત ડેટા પ્રકાર બનાવે છે? તો strcut
અથવા ટાઈપ DF બંનેનો ઉપયોગ થાય છે, માટે ત્યાં આગળ જવાબમાં આવશે એ અને બી જવાબમાં આવશે. જાવામાં કયો ડેટા પ્રકાર ઉપલબ્ધ નથી? બરાબર છે, જાવામાં કયો ડેટા પ્રકાર ઉપલબ્ધ નથી? બરાબર, ડેટા પ્રકાર ઉપલબ્ધ નથી. તો જાવાની અંદર બાઇટ, ઇન્ટીજર, ડબલ અને ટાઈપ DF, તો ટાઈપ DF ઉપલબ્ધ નથી. જાવાનું અનુલંબન કયું હોય છે? જાવા પ્રોગ્રામનું અનુલંબન .જાવા હોય છે, JAVA જાવા. પ્રોગ્રામને કમ્પાઇલ કરીને ત્યારે સોર્સ ડિરેક્ટરીમાં કયા અનુલંબન સાથેની ફાઇલ બને છે? તો જ્યારે પ્રોગ્રામ લોડ થઈ જાય છે ત્યારબાદ એની .ક્લાસના અનુલંબન સાથેની ફાઇલ બને છે. નીચેના જોડકા જોડો. પહેલું છે જાવા સોર્સ ફાઇલ, તો જાવા .જાવા, જાવા કમ્પાઇલર .javc, જાવા બાઇટ કોડ ફાઇલ, તો જાવા .ક્લાસ, JVM એટલે જાવા ઇન્ટરપ્રિટર. તો જવાબમાં આવશે આપણું શું આવશે? જવાબમાં ડી જવાબ આવશે. આપણે આન્સર બધા જોયા છે, ધ્યાનમાં લેવાનું. વિદ્યાર્થી મિત્રો, ખાસ મારા વિડીયોને જોતા રહેજો, તમને ખૂબ જ ઉપયોગ આવવાના છે. 7મા ચેપ્ટરનો વિડીયો ખાસ જોજો, કેમ કે એમાંથી 10 માર્ક્સનું પૂછાય છે. 10 માર્ક આપણે પૂરા લેવા છે, તો આપણે એના માટે વિડીયોને જોતા રહીશું. લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. જાવા નામનું કમ્પાઇલર સોર્સ ફાઇલને કમ્પાઇલ કઈ ફાઇલ બનાવે છે? તો ત્યાં આગળ બાઇટકોડ ફાઇલ બનાવે. કઈ ફાઇલ બનાવે છે? બાઇટકોડ ફાઇલ બનાવે છે. મેઇન મેથડ ધરાવતા ક્લાસનું બાઇટકોડમાં રૂપાંતર થાય છે, તેને કયું અનુલંબન લાગે છે? તો ત્યાં પણ અનુલંબન કયું લાગે છે? .ક્લાસ લાગે છે. પ્રોગ્રામની બોડી કયા નામના રૂટીનમાં હોય છે? તો પ્રોગ્રામની બોડી હંમેશા મેઇન નામના રૂટીનમાં છે, જે સ્ટેટિક વર્ડ બનતો હોય છે, તો મેઇન નામના રૂટીનમાં જોવા મળે છે. એક પણ ક્વેશ્ચનો પૂછાય, યાદ રાખવાનું. પ્રોગ્રામમાં શેની વચ્ચે લખાયેલી લીટી બરાબર માહિતી કોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે? તો કોમેન્ટ તરીકે એટલે એ અને સી બરાબર બંને, એટલે આ એ અને સી એટલે જવાબમાં આવશે અને સીનો જવાબ આવશે એટલે ડી જવાબ આવશે. શેના ચલનું નામ જણાવી ચલને ડિક્લેર કરવામાં આવે છે? તો ડેટા ટાઈપ બરાબર, ડેટા ટાઈપ ચલનું નામ ડિક્લેર કરી અને તેને ડિક્લેર કરવામાં આવે છે. પ્રોગ્રામની માહિતી ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવા માટે અનેક સબરૂટીન જોવા મળે છે, તેને શું કહેવામાં આવે છે? તો ત્યાંને ફંક્શન કે મેથડ કહેવાય છે, તો બંને કહેવાય છે, માટે જવાબમાં આવશે અને બી જવાબમાં આવશે. પરિણામને પ્રદર્શિત કરવા માટે કઈ મેથડનો ઉપયોગ થાય છે? પરિણામ પ્રદર્શિત કરવા માટે કઈ મેથડનો ઉપયોગ થાય છે? system.out.print કે system.out.println, તો બંનેનો ઉપયોગ થઈ શકે. એ અને બી બંનેનો ઉપયોગ જોવા મળે છે. નીચેમાંથી કઈ મેથડ માહિતી દર્શાવી નવી લાઈન ઉમેરે છે? તો નવી લાઈન જે ઉમેરે છે તો ત્યાં આગળ system.out.println ઉમેરતું હોય છે. યાદ રાખો, આ બધી મેથડો યાદ રાખવાની છે. 7ના ચેપ્ટરમાં 10 માર્ક્સ પૂછાય છે. એ ચેપ્ટરમાં પૂર્ણ માર્ક્સ લેવા છે, તો પૂર્ણ માર્ક લેવા માટે આપણે ખૂબ જ આ વિડીયોને જોવાનો છે, લાઇક કરવાનો છે, સબસ્ક્રાઈબ કરવાનો છે અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી અને વિદ્યાર્થીઓ તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો. એટલે મારા શિક્ષક મિત્રોને પણ વિનંતી છે, મારા વિડીયોને પહોંચાડતા રહેશો. કોમેન્ટ જરૂર કરજો, તમને વિડીયો કેવો લાગ્યો છે તો એ માટે કોમેન્ટ કરતા રહેજો. મને દરેક શિક્ષકોને બી જણાવું છે, કોમેન્ટ કરતા રહેજો યુટ્યુબ ચેનલ ઉપર, બરાબર. જાવામાં શાબ્દિક લખાણને શેની વચ્ચે લખવામાં આવે છે? તો શાબ્દિક લખાણને ડબલ ઇન્વર્ટેડ કોમાની વચ્ચે લખવામાં આવે છે. જ્યારે આપણે પ્રોગ્રામનો અમલ કરીએ છીએ ત્યારે જાવા ઇન્ટરપ્રિટર પહેલાં કઈ મેથડ પર જાય છે? જ્યારે પ્રોગ્રામને આપણે અમલ કરીએ છીએ ત્યારે મેઇન મેથડ પર પહેલાં જાય છે. નીચેનામાંથી કયું રૂટીન એ જ ક્લાસમાં અથવા તો અન્ય ક્લાસમાં પણ વ્યાખ્યાયિત સબરૂટીનને બોલાવી શકે છે? તો ત્યાં આગળ મેઇન જવાબમાં આવશે. શું આવશે? મેઇન જવાબ. મેઇનમાં કયા શબ્દનો અર્થ પ્રોગ્રામની બહારથી આ રૂટીન બોલાવી શકાય છે? તો ત્યાં આગળ ક્લાસ આવશે, બીમાં પબ્લિક આવશે, સ્ટેટિક આવશે, મેઇન. તો જવાબમાં આવશે પબ્લિક તમને જોવા મળે છે, યાદ રાખવાનું છે. કમ્પાઇલર કરવા માટે નીચેનામાંથી કયો કમાન્ડ વપરાય છે? કમ્પાઇલ કરવા માટે નીચેનામાંથી આપણને કરવા માટે Ctrl+F7 અથવા ટૂલ્સ કમ્પાઇલર બે વપરાય છે, માટે એ અને સી જવાબમાં આવશે. તો ડી જવાબ આવશે. આગળ શું જવાબ આવશે? ડી જવાબમાં. પ્રોગ્રામનું આઉટપુટ જોવા માટે નીચેમાંથી કયા વિકલ્પને પસંદ કરવામાં આવે છે? તો ત્યાં આગળ ટૂલ્સ ગો કા કમ્પાઇલર્સ કા F5, તો ત્યાં જવાબમાં આવશે એ અને સી, એટલે બંનેનો ઉપયોગ થઈ શકે છે. શોર્ટકટ કે F5 છે, અને જ્યારે તમે પ્રોગ્રામની અંદર અમલ કરવા જાઓ છો, જ્યારે આઉટપુટ લેવા જાઓ છો ત્યારે તમારે
મેનુ દ્વારનો ઉપયોગ કરીએ ત્યારે ટૂલ્સ ગોનો ઉપયોગ કરી શકાય છે. જાવા પ્રોગ્રામમાં ના માળખામાં કયા કૌંસને એક પ્લેસ હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે? તો કોણીય બ્રેકેટને પ્લેસ હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. જાવામાં મેથડની વ્યાખ્યા શેની વચ્ચે વિધાનોની શ્રેણી હોય છે? જાવા મેથડની અંદર જોઈએ તો ફંક્શન હેડર અને બી એટલે છગડિયા કૌંસ બંનેની વચ્ચે જોવા મળે છે, તો એને આપણે પ્લેસ હોલ્ડર વિધાનો કહેવાય છે. તો એ અને બી મેથડ વિધાનોની શ્રેણી હોય છે. જાવા પ્રોગ્રામ ઓબ્જેક્ટ આધારિત ભાષા હોવાથી તમામ ભાષાને શેના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો શેના તરીકે વ્યાખ્યાયિત? તો ક્લાસ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મેઇન મેથડ પહેલાં અને પછી શું ઘોષિત કરવા વૈકલ્પિક છે? તો શું ઘોષિત કરવા વૈકલ્પિક છે? તો વેરિયેબલ અને મેથડ બંને વૈકલ્પિક છે. આપણા જવાબમાં આવશે અને બી જવાબ આવશે. તો એક મને ક્વેશ્ચન પૂછાય છે. આપણા 41 ક્વેશ્ચન પૂરા થયા છે. આપ સૌને વિનંતી છે, વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને જે શિક્ષક મિત્રો છે એ મારા વિડીયોને તમારા વિદ્યાર્થી સુધી અથવા તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેશો. અલગ અલગ શહેરમાં તમારી ઓળખાણ હોય તો ત્યાં પણ પહોંચાડી શકો છો. એ પણ તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે. નીચેનામાંથી કોણ મેમરીનું જરૂરી કદ, કિંમતો, પ્રકાર, રેન્જ અને ક્રિયાઓનો પ્રકાર નક્કી કરે છે? તો એ કોણ કરે છે? ડેટા ટાઈપ નક્કી કરે છે. જવાબમાં આવશે ડેટા ટાઈપ. જાવા કેટલા પ્રકારના ડેટા ટાઈપ પૂરા પાડે છે? તો કુલ 8 પ્રકારના પ્રિમિટિવ ડેટા ટાઈપ પૂરા પાડે છે. 8 પ્રકારના યાદ રાખવાનું છે. નીચેનામાંથી કયા ડેટા પ્રકાર પૂર્ણાંક સંખ્યાને માટે હોય છે? તો બાઇટ સોર્ટ, ફ્લોટ, ડબલ કે કેરેક્ટર? બરાબર છે. તો બાઇટ સોર્ટ એ પૂર્ણાંક સંખ્યા માટે વપરાય છે. નીચેનામાંથી કયા ડેટા પ્રકાર અપૂર્ણાંક સંખ્યા માટે વપરાય છે? તો અપૂર્ણાંક માટે ફ્લોટ અને ડબલ બંને વપરાય છે, માટે જવાબમાં આવશે બી અને સી જવાબમાં આવશે. નીચેનામાંથી કયો ડેટા પ્રકાર યુનિકોડ અક્ષરમાંથી એક અક્ષર હોય છે? તો ત્યાં આગળ આવશે કેરેક્ટર. જવાબમાં આવશે શું? કેરેક્ટર આવશે. નીચેનામાંથી કયો ડેટા પ્રકાર 2 તાર્કિક કિંમતો લે છે? 2 તાર્કિક કિંમતો લે એટલે બુલિયન ડેટા પ્રકાર લે છે. યસ અથવા નો, ટ્રુ અથવા ફોલ્સ, હા અથવા ના, એ પ્રમાણેની કિંમતો આવે છે, માટે આપણે ત્યાં લઈશું બુલિયન ડેટા પ્રકાર. જોડકા, જોડો. બાઇટ, તો બાઇટ માટે શું છે? તો જવાબમાં જે આવશે બાઇટ માટે 1 બાઇટ. શોર્ટ માટે શું છે? શોર્ટ માટે 2 બાઇટ આવશે. ઇન્ટીજર માટે ઇન્ટીજર એટલે કે ઇન્ટીજર માટે શું આવશે? તો ઇન્ટીજર માટે 4 બાઇટ છે. લોંગ માટે 8 બાઇટ છે, એટલે આન્સરમાં આવશે બી તમારો. બરાબર છે. બાઇટ માટે 1, સેકન્ડ માટે ડી, થર્ડ માટે બી, ફોર્થ માટે એ. તો આન્સરમાં આવશે બી. બાઇટ ડેટા પ્રકારની કિંમતનો વિસ્તાર કેટલો હોય છે? બાઇટ ડેટા પ્રકારની કિંમતનો વિસ્તાર -128 થી 227 સુધી હોય છે. પૂર્ણાંક સંખ્યામાં રેન્જ દર્શાવવા માટે કયા સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે? તો -b(b−1) -1 and 2b(b−1) જોવા મળે છે. આપણે આન્સરમાં આ બધા જ આન્સરો બહુ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. એ આન્સરોમાં જવાબ એટેમ્પ કરતી વખતે, જવાબને જ્યારે ડોટ કરતી વખતે ખૂબ ધ્યાન રાખી આપણે ડોટ કરવાનું છે. ત્યારે આપણને આપણો માર્ક્સ જઈને આપણે માર્ક્સ પૂરા લેવા છે, માટે આ વિડીયો તરફ ધ્યાનમાં લેવાનું છે. જ્યારે પૂર્ણાંક સંખ્યાની આગળ અનસાઇન ચિહ્ન લાગે છે ત્યારે તેની રેન્જ માટે નીચેનામાંથી કયા સમીકરણોનો ઉપયોગ થાય છે? તો ત્યાં આગળ સમીકરણનો ઉપયોગ 0 to b(2b−1) નો ઉપયોગ કરવામાં આવે છે. એક માનવ ક્વેશ્ચનમાં પૂછાય. જાવામાં અપૂર્ણાંક સંખ્યા અને અંકગણિત પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટે કયા આંતરરાષ્ટ્રીય ધોરણો સુસંગત છે? તો IEEE 754 IEEE ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કહેવાય છે. તો ત્યાં આગળ જવાબમાં આવશે બી જવાબમાં આવશે. કેરેક્ટર પ્રકારની પ્રિસિઝન કેટલા બીટની હોય છે? કેરેક્ટર પ્રકારની પ્રિસિઝન હંમેશા 16 બીટની હોય છે, ધ્યાનમાં લેવાનું છે. નીચેનામાંથી કયો ડેટા પ્રકાર એ સંખ્યા નથી અને તેને સંખ્યા તરીકે ગણી પણ ન શકાય? તો ડેટા પ્રકારની બુલિયન છે. બરાબર, બુલિયનમાં સંખ્યા નથી પણ સંખ્યા તરીકે ગણી પણ ન શકાય. યાંત્રિક ભાષામાં ડેટાનો નિર્દેશ જે મેમરી જગ્યા એ સંગ્રહ કરેલો હોય છે તેને કયા સ્થાનાંક વડે ઓળખવામાં આવે છે? તો એના સ્થાનાંક આંકડાકીય સ્થાનાંક વડે ઓળખવામાં આવે
છે. એક મારા ક્વેશ્ચનમાં પૂછાય. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વપરાયેલા નામને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો મેમરીમાં જે સંગ્રહ થાય છે એ ડેટા નિર્દેશ કરવા માટે તેને ચલ તરીકે ઓળખવામાં આવે છે. કયો તરીકે ઓળખાય છે? ચલ તરીકે. જાવામાં એક કરતાં વધારે ચલ નીચેનામાંથી કઈ વાક્યરચના પ્રમાણે ડિક્લેર કરી શકાય છે? તો ટાઈપ નેમ, વેરિયેબલ નેમ, ટાઈપ નેમ, વેરિયેબલ નેમ, ટાઈપ નેમ, વેરિયેબલ. બરાબર. આ જે આપણને કૌંસ આપેલા છે, કૌંસને ધ્યાનમાં લેવાના છે, માટે જવાબમાં આવશે ટાઈપ નેમ અને વેરિયેબલ નેમ. નીચેમાંથી કયો કૌંસનો ઉપયોગ કરીને ઉપયોગકર્તા દ્વારા જણાવવાના ઘટકનો નિર્દેશ કરે છે? બરાબર છે. તો ત્યાં આગળ આવશે કોણીય બ્રેકેટ, એટલે ડી જવાબ આવશે. અહીંયા શું જવાબ આવશે? ડી જવાબ આવશે. કયો કૌંસ અલ્પવિરામથી અલગ કરેલા ઘટકોની યાદીનો નિર્દેશ કરે છે? તો ત્યાં આગળ આપણે કર્લી બ્રેકેટ કહેવાય, જેને છગડીય કૌંસ કહેવામાં આવે છે. જ્યારે યાદીમાં એક કરતાં વધારે ચલના નામોની યાદી હોય છે તો તેને કઈ નિશાનીથી જુદા પાડવામાં આવે છે? તો કોમા નિશાનીથી જુદા પાડવામાં આવે છે. જવાબમાં આવશે સી જવાબ આવશે. ડેટા ટાઈપને ચલના ડેટા પ્રકાર સૂચવતા કયા શબ્દ વડે બદલવામાં આવે છે? તો કીવર્ડ શબ્દ વડે. કયા કીવર્ડ? કો ડેટા ટાઈપ કો બંને સેમ છે. કીવર્ડ વડે શબ્દને બદલવામાં આવે છે. નીચેનામાંથી કોણ ચલનું કદ નક્કી કરવા, તેમાં કયા પ્રકારની કિંમતો ધરાવતા તેમજ કયા કાર્યો કરી શકાય તે જણાવવા માટે વપરાય છે? તો તેને કહેવાય છે કીવર્ડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કીવર્ડ કહેવામાં આવે છે. એક માનો ક્વેશ્ચનમાં પૂછાય, આપણે ખૂબ જ ધ્યાનથી આ ક્વેશ્ચનો લેવાના છે. ચલના નામની શરૂઆત શેના વડે કરવામાં આવે છે? ચલના નામની શરૂઆત હંમેશા લેટર, અંડરસ્કોર, ડોલર ત્રણેયથી થાય છે, માટે ઓલ અબાઉ. ચલના આપણે નિયમો જોયેલા જ છે. બરાબર. જાવામાં નીચેનામાંથી કયા શબ્દો આરક્ષિત શબ્દો છે? જાવામાં આરક્ષિત શબ્દો ક્લાસ, પબ્લિક, સ્ટેટિક, વાઇલ બંને, એટલે ઓલ અબાઉ બધા જ આરક્ષિત છે. જાવામાં પહેલા શબ્દ સિવાયના અનેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ રાખવામાં આવે છે, તેને શું કહે છે? તો તેને કેમલ કેસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કેમલ કેસ કહેવામાં આવે છે. જાવાના ચલના શબ્દોને શેના વડે છૂટા પાડવામાં આવે છે? તો જાવામાં ચલને છૂટા પાડવા માટે અંડરસ્કોરનો ઉપયોગ કરવામાં આવે છે. જવાબમાં આવશે ડી. બરાબર છે. જવાબમાં આવશે ડી. જાવામાં કયા પ્રકારના ચલ વાપરવામાં આવે છે? જાવામાં ઇન્સ્ટન્ટ ચલ વાપરવામાં આવે, ક્લાસ ચલ, લોકલ ચલ. તો જવાબમાં આવશે ડી. તો ઓલ અબાઉ વાપરવામાં આવે છે. અચળ કિંમત માટે વાપરવામાં આવતું નામ શેના તરીકે ઓળખાય છે? તો એને લિટરલ તરીકે ઓળખવામાં આવે છે, માટે જવાબમાં આવશે બી. જાવામાં કેટલા પ્રકારના લિટરલનો ઉપયોગ કરવામાં આવે છે? જાવામાં નંબર, કેરેક્ટર, સ્ટ્રિંગ, બુલિયન તો બધાનો ઉપયોગ કરવામાં આવે છે, માટે જવાબમાં આવશે એ અને બી. પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા સાચવવા કયા પ્રકારના લિટરલ વપરાય છે? તો ત્યાં આગળ પૂર્ણાંક અને અપૂર્ણાંક માટે નંબર પ્રકારના લિટરલ વાપરવામાં આવે છે. તો જવાબમાં આવશે એ. જાવામાં ઇન્ટીજર લિટરલ કેટલા છે? તો જાવામાં ઇન્ટીજર લિટરલ બેઝ 10, બેઝ 8, 16 અને યુનિકોડ તો બંને જવાબમાં આવશે એ અને બી, એટલે સી જવાબ આવશે. ઇન્ટીજર કરતાં મોટા ડેસિમલ લિટરલ આપોઆપ કયા પ્રકારના બની જાય છે? મોટા ડેસિમલ ઓટોમેટિકલી લોંગ પ્રકારના બની જાય છે. જવાબમાં આવશે ડી. આપણે કોઈ નાની સંખ્યાને લોંગ બનાવવી હોય તો તેની પાછળ શું લગાવવામાં આવે છે? તો તેની પાછળ એલ લગાવવામાં આવે છે. અપર કેસ એલ તો લોઅર કેસ એલ પણ લગાવી શકાય છે. તો જવાબમાં આવશે એલ, એટલે જવાબમાં આવશે એ. અષ્ટાંગી સંખ્યા ફક્ત કેટલા અંકોનો ઉપયોગ કરે છે? અષ્ટાંગી સંખ્યા ફક્ત 8 અંકોનો ઉપયોગ કરે છે. એમાં 0 પણ ગણવામાં આવે છે, માટે એને 0 to 7 આંકડાનો ઉપયોગ કરે છે. 0 to 7 ઉપયોગમાં લેવાય છે. જવાબમાં આવશે બી. જાવામાં અષ્ટાંગી સંખ્યા લખવા માટે આગળ શું લગાડવામાં આવે છે? જાવામાં અષ્ટાંગી સંખ્યાને આગળ લગાવવામાં આવે છે 0 લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? 0. 16 અંકી સંખ્યા ક્યાંથી ક્યાં સુધી હોય છે? 16 અંકી સંખ્યા ક્યાંથી ક્યાં સુધી હોય છે? તો 0 to F સુધી. એટલે જાવાની અંદર સંખ્યા જોઈએ તો કઈ રીતે લખાય છે? તો જાવાની અંદર જે 16 અંકી સંખ્યા છે એ 0 to 9 અને ABCDEF એમ બંને મેળવીને આંકડાઓ અને કેરેક્ટરો મેળવી અને 16 આંકડા ભેગા થયા છે, માટે 0 to F કહેવામાં આવે છે. આગળ આપણે જોયેલું છે. જાવામાં 16 અંકી સંખ્યા લખવા માટે સંખ્યાની શરૂઆત
શેના વડે કરવામાં આવે છે? તો જાવામાં સંખ્યાની અંદર 0x અથવા 0x વડે કરવામાં આવે છે, માટે જવાબમાં આવશે એ બી એટલે ડી જવાબ આવશે આન્સરમાં. યુનિકોડ નીચેમાંથી કયો યુનિકોડ સાચો છે? કયો યુનિકોડ સાચો છે? તો એક /U00D2 એ સાચો છે યુનિકોડ સિસ્ટમ, બરાબર યાદ રાખવાનું છે. જાવામાં દ્વિઅંકી સંખ્યા લખવા માટે નીચે આગળ શું લગાડવું પડે છે? તો ત્યાં આગળ બી લગાવવું પડે છે, સ્મોલ લેટર બી અથવા અપર કેસ બી, એટલે બી અને સી જવાબ એટલે ડી જવાબ આવશે. રિયલ નંબર લિટરલને કયો લિટરલ તરીકે ઓળખવામાં આવે છે? તો તેને ફ્લોટિંગ લિટરલ તરીકે ઓળખવામાં આવે છે. કયા લિટરલ તરીકે ઓળખવામાં આવે છે? ફ્લોટિંગ લિટરલ તરીકે ઓળખવામાં આવે છે. રિયલ નંબરને કેટલા પ્રકારની સાંકેતિક લિપિ વડે લખી શકાય છે? તો રિયલ નંબરને બે પ્રકારની સાંકેતિક લિપિ લખાય છે, સ્ટાન્ડર્ડ અને સાયન્ટિફિક સાંકેતિક લખાય છે, એટલે જવાબમાં આવશે ડી એટલે બી અને સી. પ્રમાણભૂત સાંકેતિક લિપિમાં પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગને શેના વડે અલગ કરવામાં આવે છે અથવા અલગ પાડવામાં આવે છે? તો ડોટ વડે, જેને ડોટ પ્રક્રિયક તરીકે પણ ઓળખાય છે. જાવામાં પૂર્વ નિર્ધારિત ફ્લોટિંગ લિટરલ કયો છે? જાવામાં પૂર્વ નિર્ધારિત ફ્લોટિંગ લિટરલ ડબલ છે. કયો છે? ડબલ. એક માનો ક્વેશ્ચનમાં પૂછાય છે. લિટરલનો પ્રકાર ફ્લોટ કરવા માટે નીચેની પાછળ શું ઉમેરવું પડે છે? તો બરાબર છે, નીચેની લિટરલ ફ્લોટ પ્રકાર કરવા માટે ફ્લોટ હોય તો અપર કેસમાં એફ અથવા લોઅર કેસમાં એફનો ઉપયોગ કરવામાં આવે છે, માટે જવાબમાં આવશે એ બી એટલે ડી જવાબ આવશે. બુલિયન લિટરલના કેટલા પ્રકાર છે? તો બુલિયન લિટરલ પ્રકારના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે. આન્સરમાં આવશે એ. બુલિયન કિંમતોનો સમાવેશ મોટે ભાગે શેમાં કરવામાં આવે છે? બુલિયન પ્રકારનો સમાવેશ શરત તરીકે, તાર્કિક પદાવલી તરીકે, સાદી પદાવલી તરીકે, એક પણ નહીં, તો તેનો શરત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કયા તરીકે ઉપયોગ કરવામાં આવે? શરત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સી ભાષામાં 0 તરીકે કઈ બુલિયન કિંમત ગણવામાં આવે છે? તો સી ભાષામાં 0 તરીકે ફોલ્સ બુલિયન ગણવામાં આવે છે. જાવામાં કયા લિટરલ કોઈ આંકડાકીય કિંમત તરીકે સંકળાયેલા હોતા નથી? તો જાવામાં લિટરલ કોઈ આંકડાકીય કિંમત તરીકે સંકળાયેલા હોતા નથી, ત્યાં જવાબમાં આવશે બુલિયન કિંમત આવે છે. એક મારો ક્વેશ્ચન આપણે જવાબ લેવા છે, આન્સર 100% જોવા છે, તો આપણી આ વિડીયોને લાઇક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. પરંતુ તમે કોમેન્ટ પણ કરજો, તો કોમેન્ટ કરો તો મને ખ્યાલ આવશે કોને જોયું છે, કોને નથી જોયું, કોને ગમ્યો છે, એ બધી કોમેન્ટ તમારી આવી જોઈએ. તે કોમેન્ટ આવશે તો મને ખૂબ જ ધ્યાનમાં લઈશું દરેક કોમેન્ટને. નીચેનામાંથી કયા લિટરલને એક અવતરણ ચિહ્ન તરીકે દર્શાવવામાં આવે છે? તો કેરેક્ટર લિટરને અવતરણ ચિહ્ન તરીકે દર્શાવવામાં આવે છે. કેરેક્ટર લિટરલને કેટલા બીટના યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહવામાં આવે છે? તો ત્યાં આગળ 16 યુનિકોડ તરીકે સંગ્રહવામાં આવે છે. અમુક વિશિષ્ટ અક્ષરોને કયા નામથી ઓળખાય છે? જેને બેકસ્લેશનો ઉપયોગ કરે છે તેને એસ્કેપ કેરેક્ટર તરીકે કહેવાય છે. કયા તરીકે ઓળખાય? એસ્કેપ કેરેક્ટર કહેવાય અથવા તો સ્લેશ કેરેક્ટર કહેવાય છે, બરાબર. બેકસ્લેશ કેરેક્ટર પણ કહેવામાં આવે છે, એટલે એસ્કેપ કેરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. નવી લાઈન ઉમેરવા માટે કયો બેકસ્લેશ કેરેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો ત્યાં /n નો ઉપયોગ કરવામાં આવે છે નવી લાઈન ઉમેરવા માટે. એક માનો ક્વેશ્ચન પૂછાય છે. આપણે 7મા ચેપ્ટરના કુલ 10 માર્ક્સ છે, 10 માર્ક્સ પૂરા લેવા છે, આપણે ખૂબ ધ્યાનમાં લેવાનું છે. એક પેજ પરથી બીજા પેજ પર જવા માટે કયા કેરેક્ટર લિટરલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ત્યાં આગળ /f નો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. આગળ કેરેક્ટર રિપ્રેઝેન્ટેડ બાય 3 ઓક્ટલ ડિજિટ તરીકે કયા બેકસ્લેશ કેરેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો ત્યાં /DDD નો ઉપયોગ કરવામાં આવે છે. 3 એટલે 3 ઓક્ટેલ નંબર, બરાબર. નીચેનામાંથી કયા પ્રકારના લિટરલને બે અવતરણ ચિહ્નો વચ્ચેની અક્ષરોની એક શ્રેણી છે? બરાબર છે. બે અવતરણ ચિહ્નો તો સ્ટ્રિંગ કહેવામાં આવે છે. શું કહેવાય છે? સ્ટ્રિંગ. બે કરતાં શબ્દો કરતાં વધુ ઉપયોગમાં લેવામાં આવે તેને કહેવામાં આવે છે. જય સ્વામિનારાયણ સ્ટ્રિંગ આપવા માટે આપણે કયા પ્રકારની વાક્યરચનાનો ઉપયોગ કરવો પડે છે? તો જય સ્વામિનારાયણ લખવું હોય તો વાક્યરચના તરીકે તમારે ડબલ કોટની અંદર લખવામાં આવે છે, તો ત્યાં આગળને બી જવાબ આવશે. કયો જવાબ આવશે? બી જવાબ આવશે, બરાબર. ડબલ કોટ ઉપયોગ કરવા પડે છે. આગળ ત્યારબાદ જોઈએ કે સ્ટ્રિંગ ધી સ્ટ્રિંગ બોટ ટુ યુ બાય ધ જાવા /U2122 સ્ટ્રિંગ લખતા નીચેમાંથી કયું વાક્ય લખાશે? બરાબર છે. ત્યારે કયું વાક્ય લખાશે આપણે? તો વાક્ય ત્યાં લખાય ધી સ્ટ્રિંગ બોટ ટુ યુ બાય જાવા TM.
તો યુનિકોડ સિસ્ટમ 2122 છે, ત્યાં આગળ TM ટ્રેડમાર્કનું ચિહ્ન આપણને જોવા મળે છે, માટે ત્યાં આગળ આન્સરમાં આવશે એ. જાવામાં કોમેન્ટના કેટલા પ્રકાર હોય છે? જાવામાં કોમેન્ટના 3 પ્રકાર હોય છે, 3 પ્રકાર. જાવામાં એક લીટીની કોમેન્ટ દર્શાવવા માટે નીચેમાંથી કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ડબલ સ્લેશનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ડબલ સ્લેશનો ઉપયોગ થાય છે. જાવામાં એક કરતાં વધુ લીટીનો કોમેન્ટ દર્શાવવામાં આવે ત્યારે શું વાપરવામાં આવે છે? બરાબર, કઈ નિશાની ઉપયોગમાં લેવાય છે? તો આપણે જોઈશું કે જાવામાં એક લીટીની કોમેન્ટ માટે ડબલ સ્લેશનો ઉપયોગ કરવામાં આવે છે. જાવામાં એક કરતાં વધુ લીટી કોમેન્ટ દર્શાવવા માટે કઈ નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્ટાર સ્લેશનો ઉપયોગ માટે બીનો ઉપયોગ થાય છે. નીચેનામાંથી કઈ કોમેન્ટનો ઉપયોગ કોડમાંથી API ડોક્યુમેન્ટ માટે થાય છે? બરાબર, API ડોક્યુમેન્ટ માટે થતો હોય, મતલબ કે વધુ પડતી માહિતી દર્શાવે ત્યારે ત્યાં આગળ ડબલ સ્ટાર સ્લેશનો ઉપયોગ થાય છે, એટલે જવાબમાં આવશે C. પદાવલીના પાયાના ઘટકો તરીકે કોનો સમાવેશ કરવામાં આવે છે? તો પદાવલીના પાયાના એકમ તરીકે ચલ, લિટરલ કે ફંક્શન કોલ બધાનો ઉપયોગ કરવા માટે આપેલ તમામ જવાબમાં આવશે D. નીચેનામાંથી કઈ કોમેન્ટનો ઉપયોગ જાવા ડોક માટે થાય છે? તો ત્યાં આગળ આવશે C, બરાબર, આન્સરમાં આવશે C. આગળ પણ આપણે જોયું છે પ્રક્રિયકોમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? પ્રક્રિયકોમાં ગાણિતિક પ્રક્રિયા, સરખામણી પ્રક્રિયા, તાર્કિક પ્રક્રિયા, તો આપેલ તમામ D જવાબ આવશે. હવે ધ્યાનમાં લેવાનું છે પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નોને શું કહેવામાં આવે છે? તો વિશિષ્ટ ચિહ્નોને ઓપરેટરો કહેવામાં આવે છે. એક માનો ક્વેશ્ચન પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું. જાવામાં મૂળભૂત અંકગણિતીય પ્રક્રિયકો કેટલા છે? જાવા મૂળભૂત અંકગણિતીય પ્રક્રિયકો 5 છે, બરાબર. એરેથમેટિક ઓપરેટરમાં કયા પ્રકારના ડેટા માટે યુનિકોડ સંખ્યા પ્રમાણે ગણવામાં આવે છે? તો ત્યાં આગળ આવશે કેરેક્ટર. શું આવશે જવાબમાં? કેરેક્ટર તરીકે જવાબ જોવા મળશે. નીચે એટલે બી જવાબ આવશે. જે ડેટા પ્રકાર નાની રેન્જ હોય તેને મોટી રેન્જમાં ફેરવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એની મોટી રેન્જને પ્રમોશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રમોશન કહેવામાં આવે છે. નીચેનામાંથી કયા પ્રક્રિયકમાં પહેલો સંખ્યાને ઋણ હોય તો તેનું પરિણામ પણ ઋણ જોવા મળે છે? તો ત્યાં આગળ પર્સન્ટેજ, મતલબ કે ત્યાં બુલિયન પર્સન્ટેજ કિંમત જોવા છે એને, તો ત્યાં ઋણ જ આવે છે. પરિણામ કયું આવે છે? સંખ્યાને ઋણ હોય તો પરિણામ પણ ઋણ આવતું હોય છે, જેને મોડ્યુલર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મોડ્યુલર કહેવામાં આવે છે. નીચેનામાંથી કયા પ્રકારના પ્રક્રિયકનો ઉપયોગ શાબ્દિક લખાણને જોડવા માટે થાય છે? તો ત્યાં આન્સરમાં આવશે પ્લસ, એટલે એ જવાબ આવશે. શું જવાબ આવશે? એ. ધ્યાનમાં લાવવાનું છે. જ્યારે બે સંખ્યામાંથી એકનો પ્રકાર સ્ટ્રિંગ હોય અને કયો પ્રક્રિયક વાપરવાથી બીજો પ્રકાર સ્ટ્રિંગ બની જાય છે? તો ત્યાં આગળ પ્લસ વાપરવામાં આવે ત્યારે બીજો પણ પ્રકાર સ્ટ્રિંગ બની જાય છે. જવાબમાં આવશે એ. x = 6 અને y = 4માં x મોડ્યુલર yનો જવાબ શું આવશે? તો મોડ્યુલર yનો જવાબ 2 આવશે, બરાબર. આન્સરમાં શું આવશે? 2. M12 N12.5 અને D = 6માં M મોડ્યુલર D નો જવાબ શું આવશે? તો M મોડ્યુલર D નો જવાબ 0.5 જવાબમાં જોવા મળશે. ત્યાર પછી x = 12.5 અને y = 7.2, x મોડ્યુલર y નો ભાગફળનો જવાબ શું આવશે? તો ત્યાં આગળ આવશે 1. કયો જવાબ આવશે? 1. નીચેનામાંથી કયા પ્રક્રિયા ચલમાં અનુક્રમે 1ની કિંમત ઉમેરે છે અને બાદ કરે છે? તો ત્યાં આગળ આપણે બી જવાબ આવશે પ્લસ પ્લસ માઇનસ માઇનસ. તો એકની કિંમત ઉમેરે છે, બીજાની કિંમત બાદ કરે છે. જ્યારે ચલના નામની પાછળ પ્લસ પ્લસ અથવા માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? તેને પોસ્ટ આઈડી કહેવામાં આવે છે. એટલે પોસ્ટ કહેવામાં આવે છે. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ તરીકે આવે છે. ત્યારે માઇનસ અને પ્લસ ઉમેર તો પોસ્ટ આઈડી તરીકે લેવામાં આવે છે. એક માનો ક્વેશ્ચન પૂછે. A = 22, B = 24, C = પ્લસ પ્લસ A પ્લસ પ્લસ B પ્લસ પ્લસમાં A, B અને C માં અનુક્રમે કઈ કિંમત સ્ટોર કરે છે? તો ત્યાં આગળ કિંમત આવે 23, 25 અને 47 કિંમત સેવ કરે છે. આગળ આપણે જોઈએ. આગળ જ્યારે ચલના નામની આગળ પ્લસ અને માઇનસ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો તેને પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવામાં આવે છે, પ્રી આઈડી કહેવામાં આવે છે.
જ્યારે આઈડી ઓપરેટર ફક્ત એક જ પદ વાપરવામાં આવે તેને કયા સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે? તેને સ્ટેન્ડ એલોન સ્ટેટમેન્ટ કહેવાય છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. જવાબમાં આવશે સી જવાબ આવશે. સ્ટેન્ડ એલોન સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. કમ્પેરિઝન ઓપરેટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કમ્પેરિઝન ઓપરેટરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને રિલેશન ઓપરેટરથી ઓળખવામાં આવે છે. જાવા તુલનાત્મક ઓપરેટર કેટલા છે? જાવાના તુલનાત્મક ઓપરેટર 6 જોવા મળે છે. કેટલા છે? 6. એટલે જવાબમાં આવશે સી જવાબ આવશે. જાવામાં તુલનાત્મક ઓપરેટર કયા પ્રકારની કિંમતોને ગણતરી માટે થાય છે? તો ત્યાં આગળ ન્યુમેરિકલ, લોજિકલ, કેરેક્ટર કે એ અને સી? તો એ અને સીનો લોજિકલ નહીં પણ ન્યુમેરિકલ અને કેરેક્ટર ગણતરી માટે લેવાય છે. જવાબમાં આવશે ડી. ત્યારબાદ જોઈશું કયા પ્રકારની કિંમતો, બરાબર, યુનિકોડ આંકડાકીય કયા પ્રકારની કિંમત માટે યુનિકોડ આંકડાકીય કિંમતની સરખામણી માટે વપરાય છે? તો ત્યાં આગળ આવશે કેરેક્ટર. જવાબમાં આવશે સી. તુલનાત્મક પ્રક્રિયકના ઉપયોગથી પદાવલીનું પરિણામ કેવું જોવા મળે છે અથવા કેવું મળે છે? પ્રશ્ન પૂછાય તો બુલિયન કિંમત જોવા મળે છે. નીચેમાંથી કયા પ્રકારની બુલિયન કિંમતની સરખામણી કરવા માટે વપરાય છે? તો ત્યાં આગળ ડબલ ઇક્વલ ટુ, ઉદ્ગાર ચિહ્ન ઇક્વલ ટુ, કેરેક્ટર. તો એ અને બી બંનેનો ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે તુલનાત્મક પ્રક્રિયકનો ઉપયોગ કયા પ્રકારના વિધાનમાં થાય છે? તો બી અને ડી. એટલે બી એટલે ઇફ કન્ડિશન અને લૂપ કન્ડિશનમાં ઉપયોગ થાય છે. ઇફ એટલે ઇફ ધેન એલ્સ કન્ડિશન આવે છે, ફોર લૂપ આવે છે, વાઇલ લૂપ આવે છે, વાઇલ ડુ લૂપ આવે છે. તે બધાનો ઉપયોગ થતો હોય છે. માટે જવાબમાં આવશે બી. એ જવાબમાં આવશે જવાબમાં આવશે એ. જાવામાં કેટલા તાર્કિક પ્રક્રિયકો છે? જાવામાં 4 તાર્કિક પ્રક્રિયકો છે. તાર્કિક એન્ડ માટે નીચેમાંથી કઈ સંજ્ઞા વપરાય છે? તાર્કિક એન્ડ માટે કેરેટ સંજ્ઞા વપરાવામાં આવે છે. જવાબમાં આવશે ડી. x = 0 એન્ડ y = 0 માં જવાબ તરીકે શું આવશે? જવાબ તરીકે ટ્રુ આવશે. ટ્રુ આવશે એટલે જવાબમાં આવશે સી. તાર્કિક ઓર માટે કયા બુલિયન પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં થાય છે? તો ત્યાં આગળ પાઇપલાઇનનો ઉપયોગ થાય છે. જવાબમાં આવશે બી. x ઉદ્ગાર ચિહ્ન = 0 એન્ડ y ઉદ્ગાર ચિહ્ન = 0 ના જવાબ તરીકે શું આવશે? તો ત્યાં આગળ ફોલ્સ આવશે. શું આવશે? ફોલ્સ આવશે. જો એ નોટ માટે વપરાય છે, બરાબર. તાર્કિક નોટ માટે કયા બુલિયન પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. એ પહેલાં જ કહ્યું નોટ માટે વપરાય છે. એક્સ તાર્કિક XOR માટે કયા બુલિયન પ્રક્રિયકનો ઉપયોગ થાય છે? તો ત્યાં કેરેટનો ઉપયોગ થાય છે, બરાબર. ડી જવાબ આવશે. નીચેનામાંથી કયા પ્રક્રિયકમાં ટ્રુનો જવાબ ફોલ્સ મળે અને ફોલ્સનો જવાબ ટ્રુ મળે છે? ટ્રુનો જવાબ ફોલ્સ મળે, ફોલ્સનો જવાબ ટ્રુ મળે છે. ત્યાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય. જવાબમાં આવશે સી. કયા તાર્કિક પ્રક્રિયકમાં બંને સંકારની કિંમત, બરાબર, સંકારની એક સમાન બુલિયન કિંમત હોય ત્યારે પરિણામ ફોલ્સ મળે છે? તો ત્યાં પણ કેરેટ ચિહ્ન વપરાતું હોય છે. યાદ રાખવાનું છે. x = 0 એન્ડ કેરેટ y = 0 માં જવાબ તરીકે શું આવશે? તો જવાબ તરીકે ટ્રુ આવશે. શું આવશે? ટ્રુમાં જવાબ જોવા મળે છે. નીચેનામાંથી કયા શરતી પ્રક્રિયકો વાપરવામાં આવે છે જ્યારે જાવા બીજા સંખ્યાની ગણતરી કરશે નહીં જ્યાં સુધી પરિણામ મેળવવાની જરૂર ન હોય? તો ત્યાં આગળ આપણે એન્ડ ચિહ્ન, પાઇપલાઇન ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન કે ડી, એ બી? તો ત્યાં જવાબમાં આવશે એ બી. એટલે જવાબમાં આવશે ડી. નીચેનામાંથી કયા કિસ્સામાં પહેલું સંખ્યાને ફોલ્સ હોય તો બીજા સંખ્યાની ગણતરી કરવાની જરૂર રહેતી નથી? તો ત્યાં આગળ એન્ડ ચિહ્ન, ડબલ એન્ડ ચિહ્ન. તો જવાબમાં આવશે એ. નીચેનામાંથી કયા કિસ્સામાં બીજું સંખ્યા ટ્રુ હોય તો બીજા સંખ્યાની ગણતરી કરવાની જરૂર નથી? તો ત્યાં આગળ શું છે? ડબલ પાઇપલાઇન ચિહ્ન વપરાય છે. જવાબમાં આવશે બી. જાવા શરતી પ્રક્રિયકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જાવા શરતી પ્રક્રિયા લોજિકલ, કન્ડિશનલ કે ટર્નરી? તો ત્યાં આગળ આવશે ટર્નરી, કન્ડિશનલ કે ટર્નરી? તો ટર્નરી કહેવામાં છે. જવાબમાં આવશે બી અને સી. એટલે જવાબ આવશે ડી. નીચેમાંથી કયા ઓપરેટરને કન્ડિશનલ ઓપરેટર કહે છે? તો જવાબમાં આવશે ડી. ક્વેશ્ચન માર્ક અને કોલન બેને કયા કહેવાય છે? કન્ડિશનલ ઓપરેટર કહેવામાં આવે છે. C = પદાવલી C = a મોડ્યુલર 2 = 0 એન્ડ ક્વેશ્ચન માર્ક a/2 કોલન 3 / a + 1 માં a = 15 છે. તો જવાબમાં શું આવશે? તો 6
46 જવાબમાં આવશે. આપણે ગણતરી કરતા રહેવાનું કાચા કામની, ત્યારે જ આપણે જવાબ લખવાનો, ડાયરેક્ટ જવાબ લખવો નહીં, યાદ રાખવાનું છે તમારે બધાએ. A = 10 and B = 12, C = 8 માં D A greater than B and question B greater than C, question mark 12 and 8, A greater than C and 10, 8 નો જવાબ શું આવશે? તો ત્યાં આગળ જવાબ આવશે 10 જવાબ આવશે. શું યાદ રાખવાનું છે આપણે, 10 જવાબમાં આવશે, બરાબર. ત્યારબાદ જાવામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ કરીને એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ બનાવી શકાય છે? તો ઇક્વલ ટુ પ્રક્રિયકનો ઉપયોગ કરીને એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ બનાવી શકાય છે. એસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ વિધાનનો ઉપયોગ સૌપ્રથમ કઈ બાજુની કિંમત શોધવા માટે થાય છે? તો ત્યાં આગળ રાઈટ સાઈડની કિંમત શોધવા માટે થાય. તો જવાબમાં આવશે A. 146 ક્વેશ્ચનો પૂરા થયા છે. 146 ક્વેશ્ચનો આવ્યા છે. આપણે ખૂબ જ ધ્યાનથી બધા ક્વેશ્ચનો ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો. અમારા વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડશો તો એમને પણ ઘણો ફાયદો થશે. અને આ ફાયદો થાય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને શેર કરતા રહેજો, તો બીજા વિડીયો પણ તમને જોવા મળશે. સબસ્ક્રાઈબ ખાસ કરજો, કોમેન્ટ ખાસ કરજો મારા વિદ્યાર્થી મિત્રો. પદાવલીના ડાબી બાજુના ચલને શેના તરીકે ઓળખવામાં આવે છે? પદાવલીના ડાબીના ચલને 1 વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. જવાબમાં આવશે B. ગણતરીની પ્રક્રિયામાં આપણે ફરજિયાત રૂપાંતર ઈચ્છતા હોઈએ કે જે આપમેળે ન બને, આ માટે આપણે જે વાપરીએ તેને શું કહેવામાં આવે છે? તો વાપરીએ છીએ એને પ્રિસિઝન કહેવામાં આવે છે. મતલબ જવાબમાં આવશે B. જ્યારે પદાવલીમાં એક કરતાં એક સમાન પ્રેસિડન્સ ધરાવતા બે પ્રક્રિયકો હોય ત્યારે પદાવલીની ગણતરી તેના શેના પ્રમાણે કરવામાં આવે છે? તો જવાબમાં આવશે D. એસોસિએટિવ કહેવામાં આવે છે. તો જવાબમાં આવશે D આવશે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને પણ કામ લાગશે, એટલે આ વિડીયો જોતા રહેજો. ગુજરાતી મીડિયમને પણ કામ લાગવાનો છે. આ વિડીયો તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા જાઓ, મિત્રો સુધી પહોંચાડતા રહેશો. નીચેનામાંથી કોણ નક્કી કરે છે કે કઈ દિશામાં કાર્ય કરવાનું છે? તો કોણ નક્કી કરે? એસોસિએટી નક્કી કરે છે. કોણ કરે છે? એટલે જવાબમાં આવશે D. આન્સર કયો આવશે? D. મોટાભાગના કિસ્સામાં એસોસિએટી કઈ બાજુથી હોય છે? તો એસોસિએટી લેફ્ટ ટુ રાઈટ સાઈડ હોય છે. કઈ બાજુ છે? લેફ્ટ ટુ રાઈટ સાઈડ. માટે જવાબમાં આવશે A. એકપદી એસાઇનમેન્ટ કઈ બાજુ હોય છે? એકપદી એસાઇનમેન્ટ હંમેશા રાઈટ ટુ લેફ્ટ બાજુ હોય છે. કઈ બાજુ છે? રાઈટ ટુ લેફ્ટ. એટલે જવાબમાં આવશે B. જે વિધાનો અમલના પ્રવાહને નિયંત્રણ કરવા સમર્થ બનાવે છે તેને શું કહેવામાં આવે છે? જે વિધાનોમાં તો નિયંત્રણ માળખા બી કહેવાય, કંટ્રોલ સ્ટ્રક્ચર બી કહેવાય. A અને B બંને કહેવામાં આવે છે. તો જવાબમાં આવશે C. કંટ્રોલ સ્ટ્રક્ચર કેટલા પ્રકારના હોય છે? કંટ્રોલ સ્ટ્રક્ચર 2 પ્રકારના હોય છે. નીચેનામાંથી શેનો ઉપયોગ શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું પુનરાવર્તન કરવાનું હોય ત્યારે થાય છે? તો ત્યાં લૂપ આવશે. જવાબમાં શું આવશે? લૂપ્સ. નીચેનામાંથી શેનો ઉપયોગ 2 કે વધુ શક્ય કાર્ય દિશામાં પસંદગી કરવાની હોય ત્યારે થાય છે? તો તેનું નામ છે બ્રાન્ચીસ. કયો આવશે? બ્રાન્ચીસ. એટલે જવાબમાં આવશે B. બરાબર, આન્સર જવાબ B છે. નીચેમાંથી કંટ્રોલ સ્ટ્રક્ચર તરીકે શું વપરાય છે? કંટ્રોલ સ્ટ્રક્ચર કે ઇફ અથવા સ્વિચ વપરાય છે, માટે ત્યાં જવાબ આવશે A, B, C જવાબ આવશે આન્સરમાં. બ્લોક સ્ટેટમેન્ટ એ કૌંસની જોડી વચ્ચે લખાયેલા વિધાનોનું જૂથ છે, તો તેને છગડીય કૌંસ કહેવામાં આવે છે અથવા તો કર્લી બ્રેકેટ કહેવામાં આવે છે. આન્સર આવશે A. બ્લોકનો ઉપયોગ કરીને નીચેમાંથી કયા હેતુઓ કરી શકાય છે? હેતુ નક્કી કરી શકાય છે. બરાબર છે. તો ત્યાં કંટ્રોલ સ્ટ્રક્ચરમાં વિધાનો શ્રેણીના જૂથને એકમ બનાવવા માટે, તાર્કિક સંબંધી વિધાનનો જૂથ બનાવવા માટે, અંદર વિધાનોના સ્થાનિક અવકાશના ચલ બનાવવા માટે, તો બધાનો ઉપયોગ થાય છે. માટે જવાબમાં આવશે D. ઓલ આવશે. જ્યારે આપણે બ્લોકની અંદર ચલ ઘોષિત કરીએ છીએ ત્યારે તે ચલને તે બ્લોકમાં હોય છે તેને શું કહે છે? તો તેને સ્થાનિક ચલ કહેવામાં આવે છે. કયો સ્થાન કહેવામાં આવે છે? સ્થાનિક ચલ કહેવામાં આવે છે. જવાબમાં આવશે A. જે બ્લોકની અંદર ચલ ઘોષિત કર્યા હોય તે બ્લોકની બહાર તે કેવા હોય છે? તો બ્લોકની બહાર બરાબર ઇનક્રેઝિબલ હોય છે કે ઇનવિઝિબલ છે? ઇનવિઝિબલ હોય છે. તો A અને B બંને જવાબમાં આવશે. બરાબર. ઇનએક્સેસિબલ અને ઇનવિઝિબલ. ઇનએક્સેસિબલ એટલે શોધી ન શકાય એવા, ઇનવિઝિબલ જોઈ ન શકાય એવા, તો ત્યાં આગળ જવાબમાં આવશે A અને B. તો આન્સર આવશે C. જ્યારે આપણે કોઈ ચલના સ્કોપની અંદર બીજો ચલ તે જ નામનો ઘોષિત કરવા પ્રયત્ન કરીએ તો શું મેળવી શકાય છે? તો ત્યાં આગળ ભૂલ મેળવી શકાય છે અથવા તેને અપવાદ કહેવામાં આવે છે. તો ભૂલ મેળવી શકાય છે. ઇફ વિધાન નીચેનામાંથી કયા કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે? તો તે બ્રાન્ચીસ, ડિસિઝન કે સિલેક્ટિવિટી. તો આપેલ તમામ. જવાબ આવશે D.
નીચેનામાંથી કયા વિધાનનો અમલ કરવામાં આવે ત્યારે બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે? તો ત્યાં ઇફ વિધાનનો ઉપયોગ થાય છે. ઇફ સ્ટેટમેન્ટ વપરાય છે. આન્સરમાં ઇફ લખાશે, માટે આપણે ધ્યાન લેવાનું છે. જ્યારે ઇફ વિધાનની અંદર બીજું ઇફ વાપરવામાં આવે છે તેને શું કહેવાય છે? સિમ્પલ ઇફ કહેવાય છે, ઇફ એલ્સ કહેવાય છે, નેસ્ટેડ ઇફ કહેવાય છે. તો એને કહેવાય છે નેસ્ટેડ ઇફ. જવાબમાં આવશે તો સી. જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યના વિકલ્પો હોય ત્યારે શું વાપરવામાં આવે છે? તો ત્યાં આગળ સ્વિચ સ્ટેટમેન્ટ વપરાય છે. ત્યાં જવાબમાં આવશે ડી વપરાય છે. ઇફ સ્વિચ સ્ટેટમેન્ટમાં કેટલીક ટેસ્ટમાં પદાવલીનો પ્રકાર કયો હોવો જોઈએ? પદાવલીનો પ્રકાર કેવો હોય છે? બાઇટ બી હોય, કેરેક્ટર બી, શોર્ટ હોય, ઇન્ટીજર હોય, તો ઓલ અબાઉ. એટલે જવાબ આવશે ડી. સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ કરતા સમયે દરેક કિંમત શેની સાથે સરખાવવામાં આવે છે? તો કેસ સાથે સરખાવવામાં. કોની સાથે સરખાવવામાં? કેસ સાથે સરખાવવામાં આવે છે. જવાબ આવશે બી. સ્વિચ સ્ટેટમેન્ટમાં કિંમત સમાન ન મળે તો કયા વિધાનનો અમલ કરવામાં આવે છે? તો ત્યાં આગળ બ્રેક, કેસ કે કન્ટિન્યુઅસ, તો ત્યાં ડિફોલ્ટ વિધાનનો અમલ કરવામાં આવે છે. નીચેમાંથી કયા વિધાનનો ઉપયોગ સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા માટે થાય છે? તો ત્યાં બ્રેક વિધાનનો ઉપયોગ થાય છે, માટે જવાબમાં આવશે એ. જાવા નીચેમાંથી કયા લૂપિંગ સ્ટ્રક્ચર પૂરા પાડે છે? તો જાવામાં ફોર પાડે છે, વ્હાઇલ કે ડુ વ્હાઇલ, તો બધા જ પાડે છે, એટલે જવાબમાં આવશે ડી, ઓલ અબાઉ. નીચેના ફ્લોચાર્ટ કયા લૂપનો નિર્દેશ કરે છે? તો ફ્લોચાર્ટ એ ફોર લૂપનો નિર્દેશ કરે છે. કયા લૂપનો નિર્દેશ કરે? ફોર લૂપનો. આવી ઘણી બધી આકૃતિઓ પરથી ક્વેશ્ચન પૂછાય છે, તો આપણે બુકમાં પણ જોઈ લેવાનું, એટલે ક્વેશ્ચન તરફ આપણું ધ્યાન જાય. નીચેનામાંથી કઈ લૂપમાં સૌપ્રથમ ટેસ્ટ પદાવલી, બરાબર, કઈ લૂપમાં ટેસ્ટ પદાવલી ગણતરી કરવામાં આવે છે? તો જવાબમાં આવશે સી, એ અને બી, એટલે બંને ફોર અને વ્હાઇલ બંનેનો ઉપયોગ થાય છે. નીચેમાંથી કઈ લૂપને પ્રવેશ, બરાબર, કઈ લૂપને પ્રવેશ નિયંત્રણ લૂપ અથવા તો પ્રી ટેસ્ટ પ્રકારની લૂપ કહે છે? તો ત્યાં આગળ હશે ફોર લૂપ કે વ્હાઇલ લૂપ? તો ત્યાં આગળ એ અને બી બંનેનો જવાબ આવે છે. જ્યારે પુનરાવૃત્તિની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે સામાન્ય રીતે કઈ લૂપ વપરાય છે? ત્યાં આગળ ફોર લૂપ વપરાય છે. પુનરાવર્તિત એટલે વારે ઘડીએ એને ઉપયોગ કરવામાં આવે છે, પુનરાવર્તિત કહેવામાં આવે છે. નીચેમાંથી કઈ લૂપ ત્રણેય પદાવલીનો વૈકલ્પિક હોય છે? ત્રણેય પદાવલી વૈકલ્પિક હોય છે, તો ફોર લૂપ વૈકલ્પિક હોય છે. આપો કે ના આપો ચાલતું હોય છે. જવાબમાં આવશે એ. ફોર લૂપમાં કઈ પદાવલી પ્રારંભિક કિંમત આપે છે? ફોર લૂપમાં પદાવલી ઇનિશિયલાઇઝેશન, જેને કે ઇનિશિયલાઇઝ કહેવાય છે, એ પ્રારંભિક કિંમત આપે છે. તો જવાબમાં આવશે એ. ફોર લૂપમાં કઈ પદાવલી શરત આપે છે? બરાબર, ફોર લૂપમાં શરત કોણ આપે છે? તો કન્ડિશનલ, એટલે જવાબમાં આવશે બી, કન્ડિશન. ફોર લૂપમાં કઈ પદાવલી પુનરાવર્તિત કિંમત આપે છે? પ્રશ્ન પહેલાં આવે છે ઇન્ટિરેટર, બરાબર, ઇન્ટિરેટર તરીકે વપરાય છે ફોર લૂપમાં પદાવલીનું, માટે તેને ઇન્ટિરેટર તરીકે લે છે. ત્યારબાદ જોઈએ આગળ, નીચેનામાંથી કયા વિધાનનો અમલ ન થાય તો તે અનંત લૂપમાં પરિણમે છે? તો બ્રેક વિધાનનો અમલ ન થાય તો પછી તમારો પ્રોગ્રામ અનંત સુધી પહોંચે છે. તેનો જવાબ પછી આવતો નથી, જેને ઇન્ફિનિટી કહેવામાં આવે છે. જવાબમાં આવશે બી. નીચેનામાંથી કઈ લૂપમાં પદાવલીનો અમલ પહેલાં થાય છે અને પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે? તો ત્યાં આગળ ડુ વ્હાઇલ લૂપ વપરાય છે. આન્સરમાં આવશે શું આવશે? ડુ વ્હાઇલ લૂપ, એટલે સી જવાબ આવશે. નીચેમાંથી કઈ લૂપને નિર્ગમ નિયંત્રણ લૂપ કહે છે? તો તેને કહેવાય છે ડુ વ્હાઇલ લૂપ કહેવાય છે, નિયંત્રણ કરે છે, બરાબર. નીચેનામાંથી કઈ લૂપનો અમલ ઓછામાં ઓછા એક વખત તો કરવામાં આવે જ છે? તો ત્યાં પણ સી આવશે, ડુ વ્હાઇલ લૂપ આવશે. એક વખત ઉપયોગ થવો જ જોઈએ. ફોર ઇન્ટીજર I = 1, I <10, I++, સિસ્ટમ ડોટ પ્રિન્ટ ln, તો જવાબમાં શું આવશે? તો 1 to 9 આવશે, એટલે 1 થી 9 જવાબ જોવા મળે, એટલે જવાબ સી આવશે. નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામ નિયંત્રણ ફેરવવા માટે થાય છે? તો ત્યાં બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ થતો હોય છે. જવાબમાં આવશે બી. સ્વિચ વિધાન સાથે ક્યુ વિધાન વાપરવામાં આવે ત્યારે વિધાનનો અમલ કર્યા વિના છોડી દઈને પહેલા વિધાનને સ્થાનાંતર થાય છે? તો જવાબમાં આવશે બ્રેક, એટલે કે બી. જવાબમાં આવશે બી. લૂપમાં કયા વિધાન લૂપમાંથી નિર્ગમન માટે વપરાય છે? તો ત્યાં આગળ બ્રેક વિધાન વપરાય છે. આન્સર જોઈને લખવાનો છે, તો જવાબમાં આવશે બી. નીચેનામાંથી કયા વિધાનનો ઉપયોગ લૂપમાંના તેના પછીના વિધાનને છોડી દેવામાં અને પુનરાવર્તન માટે થાય છે? તો ત્યાં આગળ આવશે કન્ટિન્યુ વિધાન. કયો વિધાન છે? કન્ટિન્યુ, એટલે જવાબમાં આવશે એ. નીચેનામાંથી કયા ક્લાસમાં ગાણિતિક કાર્યોની સંપૂર્ણ સેટ વ્યાખ્યાયિત કરેલો હોય છે? તો ત્યાં આગળ સંપૂર્ણ સેટ મેથ્સમાં કરેલો હોય છે. MATH, એટલે
આન્સર તમારે આમાં કેસ સેન્સિટિવ છે માટે વિચારીને લખવાનો છે, યાદ રાખવાનું. એમ હંમેશા મોટો એટલે અપર કેસમાં આવશે, આન્સર આવશે એ. જ્યાં આપણે નેસ્ટેડ લૂપને વાપરીએ છીએ ત્યારે તેમાં રહેલું કયું વિધાન તે સૌથી નજીકના લૂપમાં સમાયેલું હોય છે? તો બ્રેક વિધાન. કયું વિધાન છે? બ્રેક. એટલે જવાબમાં આવશે બી. નેસ્ટેડ લૂપમાં કયું વિધાન જે લૂપમાં સમાયેલું છે ફરી શરૂ કરે છે? તો ત્યાં આગળ કન્ટિન્યુઅસ વિધાન આવશે. કયું વિધાન? એટલે જવાબમાં આવશે એ. જો આપણે લૂપ અટકાવવું હોય અથવા તો લૂપનું પુનરાવર્તન કરવું હોય તો એને નિયંત્રણ કરવા ઈચ્છતા હોય તો આપણે કયા લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ? તો નેસ્ટેડનો ઉપયોગ કરીએ, વાઇલનો ઉપયોગ કરીએ કે બ્રેકનો ઉપયોગ? ત્યાં આગળ લેબલનો ઉપયોગ કરી શકીએ છીએ. જવાબમાં આવશે ડી. લેબલ કરેલ લૂપ વાપરવા માટે લૂપની શરૂઆત પહેલાં અને તે પછી કઈ નિશાની મૂકવામાં આવે છે? તો કોલન નિશાની મૂકવામાં આવે છે. એક માર્કનો ક્વેશ્ચન પૂછાય, એ જવાબમાં આવશે એ. જે લૂપમાં હોય તેની બહાર નિયંત્રણ લઈ જવું હોય ત્યારે કયા કીવર્ડ પછી લેબલનું નામ લખવામાં આવે છે? કન્ટિન્યુઅસ, બ્રેક, ડિફોલ્ટ? તો એ અને બી બંને. કન્ટિન્યુઅસ બ્રેક પછી લખવામાં આવે છે. સ્ક્વેર રૂટ એસક્યુઆરટી વિધેય મેથ્સ ક્લાસની કઈ મેથડ છે? તો ત્યાં આગળ આવશે કન્ટિન્યુઅસ, બ્રેક કે ડિફોલ્ટ? તો ત્યાં સ્ટેટિક મેથડ છે. કઈ મેથડ છે? ચેપ્ટર નંબર 7ના બધા જ ક્વેશ્ચનો પૂરા થયા છે. એક માનો ક્વેશ્ચન પૂછાય એવી ભાવના મારી છે કે 10 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે આમાંથી, તો 10 માર્ક્સ પૂરા લેવા છે. આપણા ચેપ્ટર આગળના જે છે ત્યાં આગળ તમારે મારા વિડીયોને જવાબ મળે એના માટે તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટ પણ કરતા રહેશો. બરાબર.